માટે બધું જ કહેવાય ને કે પોલિટિક્સ માટે 2 અને 2 5 બી થાય, 2 અને 2 22 બી થાય, 2 અને 2 4 બી થાય, અને 2 અને 2 2 પી થાય. તમે સમજ્યા તમે વાત? અને 2ની સામે 2 ઊભા રાખો ને તો બી 2 જ થાય. સમજ્યા તમે? એટલે પોલિટિક્સ માટે એવું કહેવાય છે. એટલે એવું કોઈ વાત નથી કે અનંત પટેલ નહીં આવે અથવા અનંત પટેલ આવી જશે. આપણે તો સંભાવના વ્યક્ત કરીએ છીએ. એવું છે કે 10,000થી વધુ લોકોને એટલે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના એ પોલીસ છે, ગુજરાત પોલીસ એને ઉપાડી શકે છે, અરેસ્ટ કરી શકે છે. એમણે પણ પત્ર લખીને હવે સમય માંગી લીધો છે. હવે જ્યારે પણ જો એમને સમય અપાય તો બી એને જીત, કારણ કે કહેશે ભાઈ મેં સમય માંગ્યો હતો અને જો મેં રજૂઆત કરી છે, અને સમય ન અપાય તો એ ભાષણોમાં કહેશે, એ જ કહેશે કે આ ડરપોક છે, મને સમય નથી આપતા, આ જ બધી વસ્તુ કહેશે. આમ આદમી પાર્ટીના લોકોનું પોલીસ વેરિફિકેશન તપાસ કરે છે તો શું ભારતીય જનતા પાર્ટી આવા વ્યક્તિઓને તપાસ નહીં કરતી હોય? તમને કોઈ પણ વ્યક્તિ અપરાધી હોય, કોઈ પણ વ્યક્તિ બળાત્કારી હોય, પેપર લીક કરતો હોય, અસામાજિક તત્વો હોય, બુટલેગર હોય, કોઈ પણ એવું કામ જે કાયદા વિરુદ્ધ હોય કરતો હોય પણ એ તમને માનીતો હોય, તમારી સેવા કરતો હોય તન મન ધનથી, તો તમે એને ટિકિટ આપશો, હોદ્દો આપશો. આ વાત સાબિત કરે છે. એટલે કેવો નિષ્કૃષ્ટ આ ઘટનાક્રમ છે કે તમે પગાર લો છો, તમે વસ્તુઓ કરો છો, તમે રાજીનામું પણ નથી આપતા. ભાઈ તમે 2 જગ્યાથી આમ નૈતિક રીતે તમે કાઉન્સિલર અને ધારાસભ્ય લડી શકો છો, રહી શકો છો એક સાથે, પણ તમારામાં નૈતિકતાનો અભાવ છે, તમારી પાર્ટીમાં નૈતિકતાનો અભાવ છે. એટલે તમે પોતે તો કામ કરતા જ નથી, પણ પોતાના માટે સીટ પણ ખાલી નથી કરતા કે કોઈ બીજો વ્યક્તિ આવે ને ચૂંટણી લડે અને તમારા વતી કામ કરે. વાત કરીએ તો જો તમારે પ્રશ્ન જ ના પૂછવાના હોય તો એમાં તો ધારાસભ્ય કક્ષાના લોકો છે, વિચાર તો કરો. આપણને શરમ આવે. જે સત્તા પક્ષના લોકો ચૂંટીને મોકલે છે, મત આપે છે, સમય કાઢીને લાઈનમાં લાગે છે, એ લોકો પ્રશ્ન જ નથી પૂછતા. તો શું કરવા આવ્યા હતા? નહીં, શું કરવા આવ્યા હતા? સવાલ એ છે ને આ સિસ્ટમમાં તમે શું કરવા આવ્યા હતા જો તમારે આ જ વસ્તુ ન કરવી હોય તો? નમસ્કાર, હું છું નાગુપુત્રી મમલ. અમારી અખબારોની ચટરપટર કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર મમલ. નમસ્કાર સર. અરવિંદ કેજરીવાલે આખરે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર કેમ લખ્યો? મમલ, સીધી રીતે વાત કરીએ તો જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો જે આરોપ છે, આમ આદમી પાર્ટીની એની વાત કરી છે કે એમના 45થી વધુ FIR, 150થી વધુ લોકોને, એ અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે 10,000થી વધુ લોકોને એટલે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના એ પોલીસ છે, ગુજરાત પોલીસ એને ઉપાડી શકે છે, અરેસ્ટ કરી શકે છે, એવી વાત આવી છે. અને છેલ્લે જ્યારે કાલે ઈશુદાન ગઢવીને અરેસ્ટ કરવામાં આવ્યા અને મોડી રાત સુધી એમને પકડવામાં આવ્યા અને પછી મોડી રાત્રે એમને છોડવામાં આવ્યા. એમની ઉપર 8 કલમો હતી, 189(1), 189(2), 221, એવી રીતે 8 કલમ. એમાં કલમો કેવી હતી? ગેરકાયદેસર મંડળી રચવી, 5 અથવા 10થી વધારે લોકોને જઈને પોલીસ સ્ટેશનમાં જવું, સરકારી કામકાજમાં તમે બાધા નાખવી, જે આરોપીઓ છે એના સમર્થનમાં તમે લોકોને ઉશ્કેરવા, અને જો કોઈ અઘટિત ઘટના ઘટે તો એના માટે તમને જવાબદાર ગણવામાં આવે. લગભગ 30 લોકોને અરેસ્ટ, અને મેં જોયું કાલે કે કેવી રીતે ઈશુદાન ગઢવીનો ફોટા પડાયા લોકોએ નીચે બેસાડીને. સરકાર જે રીતે ઈશુદાન ગઢવી છેલ્લા અઠવાડિયાથી કે 1 મહિનાથી એગ્રેસિવલી વાત કરતા હતા, અને છેલ્લે જ્યારે તેઓ કચ્છ ગયા હતા અને પોલીસને ખખડાયા હતા અને વિડીયો વાયરલ થયો હતો, ખૂબ વાયરલ થયો હતો. એટલે પોલીસને એવું હતું કે જો આવા કોઈ નેતા એની પોલીસ સ્ટેશનમાં અમારા અધિકારીઓને ખખડાઈ જાય તો કેવી રીતે ચાલે, તો આપણે એને સબક શીખવાડવું પડે. એટલે પોલીસે પોતાના આકાઓને ફોન કર્યો હશે કે શું કરીએ, એટલે એમના આકાઓએ કીધું હશે કે ભાઈ તમે પકડી લો. એટલે આવા ગંભીર કલમો લગાયા અને છતાં સ્થળ ઉપર જ, એટલે કે જામીન ઉપર જ એને રાત્રે આપી દીધા. એ ગંભીર ઘટના છે કે પોલીસ સીધી રીતે ઓપોનન્ટ એટલે કે જે વિરોધી છે ભાજપના, એને ડરાવી રહી છે, ધમકાવવાનો પ્રયત્ન કરી રહી છે. સ્વાભાવિક છે. સમજો થાય કેવું, મારા ઘરે કોઈ દુર્ઘટના ઘટે અને મને ખબર પડે કે એ દુર્ઘટના માટે 100 વ્યક્તિ જવાબદાર છે, અને મને ખબર પડે કે એ વ્યક્તિને પોલીસ છાવરી રહી છે, એટલે મારામાં સ્વાભાવિકપણે રોષ આવે અને હું પોલીસ સ્ટેશન જઉં અને પોલીસને ખખડાવવાનો પ્રયત્ન કરું. હું જો સામાન્ય વ્યક્તિ હોય તો હાથ જોડીને કહું કે સાહેબ મારી નમ્ર અપીલ છે, તમે મને તમારા લોકોને જો આવી રીતે થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યું છે. અને જો હું દબંગ હોઉં
જે રીતે ફિલ્મોમાં દેખાડે છે, તો બંદૂક લઈને જવું, ધડાધડ ગોળી માર દો 5-6 પોલીસવાળાને, જેમ દેખાડે છે ફિલ્મોમાં. તો સ્વાભાવિક છે, અહીંયા શાબ્દિક વાતો હતી કે એમણે ત્યાં જઈને પોતાની નારાજગી વ્યક્ત કરી અને જે ઉકળાટ હતું પોતાનું કે ભાઈ આ ન્યાય ના ચાલે, તમે ઇલેક્શન આવે છે તમે અમારા લોકોને કેવી રીતે આ તમામ વસ્તુ કરી શકો છો. એટલે વાત હતી, પોલીસે એમને પકડી લીધા. કાલે આખી નેતાગીરી છે આમ આદમી પાર્ટીની તમે જુઓ, ઈશુદાન ગઢવીની પાછળ દેખાઈ, સંજય સિંહ, અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું અને આજે તેમણે સીએમને પત્ર લખ્યો. સીએમને 4 પાનાનો પત્ર લખ્યો છે એમણે અને એવું કીધું છે કે ભાઈ ગુજરાતમાં આપને 160થી વધુ કાર્યકરોનો તમે ધરપકડ કર્યો છે, 10,000 કાર્યકરોને તમને પકડવાનો અંદાજ છે, તમે પકડી શકો છો અને આપની વધતી લોકપ્રિયતાથી 4 મુદ્દાની વાત બોખલાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે જે ચાર પાના લખ્યા છે, તમને કહું, 4 પાનાની અંદર એમને મહત્વપૂર્ણ વાતો જે છે સિલસિલેવાર એમણે લખ્યું કે 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, છતાં તમે બીવો છે ને, લખ્યું છે ખંભાળિયામાં તમે આવી રીતે કર્યું, તમે પોરબંદરમાં કર્યું, તમે સેમ પેટર્નથી તમે પકડો છો. એટલે સમય હવે માંગ્યો છે અરવિંદ કેજરીવાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે. ઘટના એ જ છે કે એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી ઉપર રાજકીય દબાણ આવી રીતે વધારવાનો પ્રયત્ન કરી રહી છે, તો હવે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, એમણે પણ પત્ર લખીને હવે સમય માંગી લીધો છે. હવે જ્યારે પણ જો એમને સમય અપાય તો બી એને જીત, કારણ કે કહેશે ભાઈ મેં સમય માંગ્યો હતો અને જો મેં રજૂઆત કરી છે, અને સમય ન અપાય તો એ ભાષણોમાં કહેશે, એ જ કહેશે કે આ ડરપોક છે, મને સમય નથી આપતા, આ જ બધી વસ્તુ કહેશે. એટલે બંને રીતે જે આ દાવ એક ચાલ કહું, રાજકીય ચાલ ના રીતે તેમણે પત્ર લખ્યો છે, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને હું તમને કહું દઉં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે આમ આદમી પાર્ટી આ જ મુદ્દો બનાવશે, કોઈ વિકાસનો મુદ્દો નહીં હોય, પણ આ ડરી ગયા છે એટલા માટે તમામ વસ્તુ કરી રહ્યા છે. તો પકડવાનું કારણ શું? કે ગુજરાતમાં ઘણા બધા લોકો છે જેને પકડવા જેવા છે, દારૂવાળા છે, બુટલેગર છે, એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, ઘણા બધા લોકો છે. પણ તમારે જો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જ પકડવા હોય, કેમ? કારણ કે તમારો ભાડા કરાર નથી, અથવા જે ભાડા કરાર છે તમારા નામે નથી, તમારું વેરિફિકેશન નથી. ભાઈ એની ઇન્ડિયન તો છે, એની પાસે એનું આધાર કાર્ડ છે, એનું પાસે એનું ચૂંટણી કાર્ડ છે, જ્યાં રહે છે 4 જણાને ઓળખે છે, અથવા જ્યાં ગયો છે કોઈના એનાથી ગયો છે. કોઈ વ્યક્તિ પાકિસ્તાન નથી, ચાઇનીઝ નથી, બાંગ્લાદેશી નથી, શ્રીલંકન નથી, અફઘાનિસ્તાન નથી, કે કોઈ એવો વિદેશી નથી. સમજો, તમે એટલા માટે જ એને પકડો તો ખબર પડી જાય કે તમે. અને લોકોનો એવો આરોપ એવો હતો કે એના મોબાઈલ ચેક કરવામાં આવે છે, એના ટેબ્લેટ ચેક કરવામાં આવે છે, એના લેપટોપ ચેક કરવામાં આવે છે, એની પાસે જે પણ ડિવાઇસ હોય એ ચેક કરવામાં આવે છે. એ આરોપ છે. ભાઈ આને લઈને પોલીસે ખુલાસો આપવો જોઈએ, કે ડીજીપીએ ખુલાસો આપવો જોઈએ જો સાચા હોય તો, કે ભાઈ સીધી રીતે આ ખોટું છે, આવું જે પણ આરોપ લાગી રહ્યા છે ખોટા છે. પણ પોલીસ પાસે સત્તા છે એટલે કોઈ પણ કાયદા હેઠળ તમને જમીન પૂરી દેશે. અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. હવે જોવાનું છે કે ભાજપ કે સીએમ શું જવાબ આપે છે એમને. બીજેપીએ જુનિયર ક્લબના પેપરના આરોપીને બનાવ્યા છે. એમને યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા છે અરવલ્લીમાં. તમે સમજો કેટલી મોટી વાત છે. છાપામાં આજે એ નાનું છપાયું છે. છપાયું છે શું કે એટીએસ દ્વારા ધરપકડ કરાઈ હતી. નામ હતું આકાશ ચૌધરી, ઘણા કહે છે, ઘણા એને આકાશ પટેલ કહે છે. જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડના આરોપીને ભાજપ યુવા મોરચાનો પ્રમુખ કે હોદ્દો આપવામાં આવ્યું છે, એવું એમાં છે. સાથે બધું લખ અરવલ્લી જિલ્લાના આકાશ પટેલને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે ગોઠવણ કરાયાની ચર્ચા છે, એવું છાપાએ લખ્યું છે. અને લખ્યું છે કે એમના કાકા કોર્પોરેટર હોવાથી એ તમામ વસ્તુ કરાઈ રહી છે. સવાલ એ છે કે સીધી રીતે જે છાપ્યું છે કે તે અંગે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેલંગાણા KL હાઈટેક પ્રેસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું અને આ કેસમાં ગુજરાત એટીએસના અધિકારીઓએ 25થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં બાયડના આકાશ જસુભાઈ પટેલ નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેણે 10 લાખ રૂપિયામાં પેપર ખરીદી કર્યાનો એના ઉપર આક્ષેપ હતો. પોલીસે પકડ્યા, હજુ કેસ ચાલુ છે. તમને કહું સીધી ભાષામાં તો. હવે સવાલ એ છે કે જ્યારે પણ આવા પ્રકારની નિમણૂક ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો શું ચકાસણી નહીં કરે? આપણે એક સામાન્ય પ્યુન બી રાખતા હોઈએ તો એનું આધાર કાર્ડ, એનું બેકગ્રાઉન્ડ, એનું પોલીસ વેરિફિકેશન, જે રીતે આમ આદમી પાર્ટીના લોકોનું પોલીસ વેરિફિકેશન તપાસ કરે છે, તો શું ભારતીય જનતા પાર્ટી
આવા વ્યક્તિઓને તપાસ નહીં કરતી હોય કે નહીં જ ભાઈ કરતી હોય ને સર, એટલે તો. હા. સવાલ એ છે મમલ, સીધી રીતે વાત, કે તમે દબંગ છો, તમે બધું મેનેજ કરો છો, તમે મેનેજ કરી શકો છો તમામ વસ્તુઓ. હું બોલી નથી શકતો જાહેરમાં શું, પણ જેને સમજવું એ સમજી ગયે કે હવે પોલિટિકલ પાર્ટીને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રવાદીઓની, પક્ષને વફાદારોની, પક્ષ માટે દિવસ રાત કામ કરવાની, સમય આપવાનું, પૈસા વેડફવાની. વ્યક્તિગત રીતે જો તમે કરશો તો કદાચ તમારી કિંમત નથી. હા, પણ જો તમે મેનેજર તરીકે કામ કરશો, તમને દિલ્હીથી એક ફોન આવે કે મારા માટે 100 વ્યવસ્થા કરી આપો, અને તમે વ્યવસ્થા થઈ જાય મોટા નેતાઓની, અને મોટા નેતાઓનો તમે માનીતા હો કોઈ પણ રીતે, તો તમારે એ માનીને ચાલવાનું કે તમને ટિકિટ મળશે. તમારા કોઈ સંબંધી, તમારા બાપ, દાદા, કાકા, કાકીમાંથી કોઈ જો ભાજપમાં કોર્પોરેટર હોય તો તમને ટિકિટ મળશે કે હોદ્દો તમને મળશે. આ વાત હવે ધીરે ધીરે જગજાહેર થઈ ગઈ છે, કોઈ સંતાડવાવાળી વાત નથી. અને જે છાપામાં છપાય, જો હું તમને એ પણ કહી દઉં કે આ આપણું ફેક્ટ ફાઇન્ડિંગ નથી હોતું, આપણે અખબારોમાંથી જે સમાચાર આવે છે એને એનાલિસિસ કરીએ છીએ. તો આ ફેક્ટ ફાઇન્ડિંગ ગુજરાત સમાચારની છે, બીજા છાપામાં પણ આ વસ્તુઓ છે. જો આ સમાચાર ખોટા હોય તો એને કેસ કરવું જોઈએ, હંમેશા કહું છું, કારણ કે એની ફેક્ટ ફાઇન્ડિંગ છે. અને જો સાચા હોય તો પછી ડૂબીને મરી જવું જોઈએ કે તમારે એવા લોકોને તમે હોદ્દો આપી રહ્યા છો. એટલે ખૂબ મોટી વાત છે, સમજવા જેવી બાબત છે ભારતીય જનતા પાર્ટીને કે તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમે આવા લોકોને ટિકિટ આપો છો. એનું મતલબ કે તમને કોઈ પણ વ્યક્તિ અપરાધી હોય, કોઈ પણ વ્યક્તિ બળાત્કારી હોય, પેપર લીક કરતો હોય, અસામાજિક તત્વો હોય, બુટલેગર હોય, કોઈ પણ એવું કામ જે કાયદા વિરુદ્ધ હોય કરતો હોય, પણ એ તમને માનીતો હોય, તમારી સેવા કરતો હોય તન મન ધનથી, તો તમે એને ટિકિટ આપશો, હોદ્દો આપશો. આ વાત સાબિત કરે છે. એએમસીમાં 8 લાખથી વધુ મતદારો કપાયા છે, તો એનાથી શું ફરક પડે? જો બે વસ્તુઓ છે, આજે બે છાપામાં બે ખબર છે તને કહું મમલ, કે 9 SIR થવું એમાં 8 લાખ, તમે સમજો 48 વોર્ડમાં 8 લાખ વોટ કપાઈ જાય. 8 લાખ વોટ તમે સમજો, દરેક વોર્ડમાં 20-25 હજાર વોટ કે એનાથી બી ઓછું વોટ તમે માનો કપાય, અથવા 7-8 હજાર કે 5 હજાર. કારણ કે આમાં તો કેવું 2200-2300 વોટથી બી જીતાય, 5-10 વોટથી બી જીતાય. 1000-1200-1500 વોટ કાપે દરેક વોર્ડમાં, તો તમે સમજો જીતની માર્જિન છે ઊંધું થઈ જાય. નંબર 1. અથવા તો બધી સીટો ભાજપ જીતી જાય, અથવા તો ભાજપને ખરાબ પરિસ્થિતિ આવે. કહેવામાં એવું પણ આવે છે, તમને કહી દઉં કે જો 1.5 દાયકા એટલે 15 વર્ષ, 2005 પછી સતત 2000થી 2005 સુધી કોંગ્રેસ હતી, એના પછી 2005થી અત્યાર સુધી 20 વર્ષ થઈ ગયું. 2 દાયકાથી સતત અહીંયા ભાજપ છે. રાજ્યમાં 3 દાયકાથી છે, અહીંયા 2 દાયકાથી છે. જો હવે ઉલટફેર થાય તો ક્યાંક ભાજપ બી હારી શકે છે, એવું નથી. જાતિગત સમીકરણો બદલાઈ ગયા છે. આજે જ અમે એક જગ્યાએ ગયા હતા, એ વોર્ડ છે તમને કહું, એટલે વિધાનસભા છે કે જે વિસ્તાર છે એ ખોખરા વિસ્તારમાં આવે છે, પણ તેના વોર્ડના લોકો એ અમરાઈવાડીમાં આવે છે. કેમ કે ખોખરામાં બીજેપીનું ગઢ છે, બીજેપીના ગઢમાં ડેન્ટ ના પડે એટલા માટે એ વોર્ડનું સમીકરણ એવી રીતે કરવામાં આવ્યું કે એ લોકો ભલે કોંગ્રેસ કે વિપક્ષને મત આપતા હોય પણ એની અસર નગણે કરી શકાય. સમજ્યા તમે? એટલે આવી રીતે આ લોકો સીમાંકન કરતા હોય છે. બીજી એક મહત્વપૂર્ણ સમાચાર એવો છે કે 30 એવા કોર્પોરેટરો છે 192માંથી, જેમાં 19 તો ભાજપના છે. આખા 5 વર્ષમાં પબ્લિકના કોઈ સવાલ જ નથી પૂછ્યા. તમે વિચાર કરો, પબ્લિકના કોઈ સવાલ ન પૂછે તો ચૂંટીને તમે ગયા હતા શું કરવા મહારાજ? જો તમારે ઊંઘવું જ હતું 5 વર્ષ અને વહીવટ જ કરવું હતું તો તમે દલાલીનું કામ કરતા હતા. તમે શું કરવા રાજકીય સિસ્ટમમાં જાઓ છો, ઊંઘો છો, કંઈ નથી કરતું. એ ભાસ્કરે છાપ્યું છે. તમામ લોકો, તમે સૌથી વધારે બીજેપીના લોકો છે. વિચાર કરો, બીજેપીના લોકોને તમને વોર્ડ વાઇઝ નામ કહું જે છપાયું છે. ખોખરામાં ચેતન પરમાર છે, તમને કહું. રામોલ હાથીજણમાં સિદ્ધાર્થ પરમાર છે. પછી ચાંદખેડમાં રીટાબેન પટેલ છે, મહિલા છે. એવી જ રીતે બોળકદેવમાં કાંતિ પટેલ છે. બાપુનગરમાં અશ્વિની પેથાણી છે. વિચાર કરો, એ તો કોઈ કમિટીમાં બી હતા. એવી રીતે સરસપુર રખિયાલમાં 2 છે, મંજુલા ઠાકોર અને દિનેશ કુશવાહા. તમે વિચાર કરો, દિનેશ કુશવાહા MLA થઈ ગયા, કાઉન્સિલર બી હતા ને MLA થઈ ગયા.
એમણે પણ કોઈ સવાલ પૂછ્યા નથી. આ રેકોર્ડ છાપ્યું છે ભાસ્કરે, સાયર રાવલના પત્રકારે. એટલે એનું મતલબ એવું કે તમે એમએલએ કાઉન્સિલર ધારાસભ્ય થઈ જાઓ તો નહીં પૂછવાનું સવાલ. એટલે કેવો નિષ્કૃષ્ટ આ ઘટનાક્રમ છે કે તમે પગાર લો છો, તમે વસ્તુઓ કરો છો, તમે રાજીનામું પણ નથી આપતા. ભાઈ તમે બે જગ્યાથી આમ નૈતિક રીતે તમે કાઉન્સિલર અને ધારાસભ્ય લડી શકો છો, રહી શકો છો એકસાથે, પણ તમારામાં નૈતિકતાનો અભાવ છે, તમારી પાર્ટીમાં નૈતિકતાનો અભાવ છે. એટલે તમે પોતે તો કામ કરતા જ નથી, પણ પોતાના માટે સીટ પણ ખાલી નથી કરતા કે કોઈ બીજો વ્યક્તિ આવે ને ચૂંટણી લડે અને તમારા વતી કામ કરે. એટલે આ નાલાયકીની હદ છે, તમને કહી દઉં. બીજી વાત, ભાસ્કર ભટ્ટ એ પણ રખિયા સરસપુરમાં છે, એમનું નામ પણ છે એની અંદર. એના પછી સરદારનગરની વાત કરીએ, 2 સરદારનગરમાં છે ભાજપના, મિત્તલ મકવાણા અને કંચન પંજવાણી. પછી ઠક્કર બાપાનગરમાં કંચન રાદડી, એ પણ એમએલએ થઈ ગયા છે. કંચન રાદડી, વિચાર કરો, જે વ્યક્તિ કે જે મહિલા કે જે પુરુષ પોતાનું કાઉન્સિલર સીટ નથી સંભાળી શકતા, કામ નથી કરતા, એ લોકોને ભાજપે એમએલએની સીટ આપી, લોકો જીતી ગયા છે. મને તો એ નથી સમજાતું કે ત્યાંના લોકો જે કાઉન્સિલરમાં એનું કામ નથી કરતા હોય, સવાલ નથી, એને વોટ ના આપવું જોઈએ, તો એમએલએ પદમાં એને આપે, ધારાસભ્ય પદમાં તરીકે આપે અને જીતાડી જે. એ સિવાય તો લાંબી લચક છે. મણિનગરમાં કરણ ભટ્ટ, ઇન્દ્રપુરી વોર્ડમાં અલકા પઢારિયા, ભાજપમાં ભાઈપુરામાં મીરા રાજપૂત, પછી ઈસનપુર ભાજપ છે મૌલિક પટેલ, પછી સાબરમતી ભાજપમાં અંજુ શાહ, રાણીપમાં પણ દશરથ પટેલ, ભાવના પટેલ ઘાટલુડિયા, હસમુખ પટેલ સૈદપુર ભોગા અને ગીતા પ્રજાપતિ વસ્ત્રાલય. આ તમામ જે લોકો છે, તમને કહું, એ તમામ લોકોએ જે છાપ્યું છે ભાસ્કરે કે મત મંગવાવેલા 30 કોર્પોરેટરે લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નહોતા. બોર્ડની બેઠક ટાણે નગરસેવકો ગેરહાજર હતા. ગેરહાજર નહીં, ગેર હતા. એણે એવું ટોણું મારતા લખ્યું છે, અરે મહારાજ, તો શું કરવા જનતાનો પૈસા તમે બરબાદ કરો છો? ઘેર રહો ને, દલાલી કરો, જમીનની દલાલી કરો, કોઈ લેન વેચનો ધંધો કરો, પાનનો ગલ્લો કરો, સોપારી વેચો, મોટી મોટી કંપનીઓની એજન્ટશીપ એટલે દલાલી કરો. આ શું કરવા લોકોની તમે મા બેન એક કરી રહ્યા છો? સીધી ભાષામાં વાત કરીએ તો, જો તમારે પ્રશ્ન જ ના પૂછવાના હોય તો. એમાં તો ધારાસભ્ય કક્ષાના લોકો છે, વિચાર તો કરો. આપણને શરમ આવે. જે સત્તા પક્ષને લોકો ચૂંટીને મોકલે છે, મત આપે છે, સમય કાઢીને લાઈનમાં લાગે છે, એ લોકો પ્રશ્ન જ નથી પૂછતા. તો શું કરવા આવ્યા હતા? નહીં, શું કરવા આવ્યા હતા? સવાલ એ છે ને, આ સિસ્ટમમાં તમે શું કરવા આવ્યા હતા? જો તમારે આ જ વસ્તુ ન કરવી હોય તો તમારે આ તો પાર્ટી, કારણ કે બધાને ખબર છે કે કોના નામે વોટ મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ મત મળે છે, એમની પાસે બીજું કોઈ રસ્તો નથી. હવે લોકોને વિચારવાનું છે, તમે આવા ઘેર બેઠેલા ટૂઠા લંગડા લોકોને આપશો જે તમારા માટે ઊભા નથી થતા, તમારો સવાલ નથી ઊભા કરતા, કે પછી સજ્જન વ્યક્તિને, ભલે કોઈ વિપક્ષનો વ્યક્તિ હોય, અપક્ષનો વ્યક્તિ તમારા માટે અડધી રાત્રે ઊભો હોય, તમારા માટે સવાલ પૂછતો હોય, તો તમે તમામ કામગીરી કરો. પણ તમે સવાલ ઊભા નથી કરતા, પૂછતા નથી, અને તમે જ્યારે બોર્ડની બેઠક હોય ત્યારે ગેરહાજર રહો છો, તો પછી શું તમને ધોઈ પીવાના છે? પણ ઠીક છે, નરેન્દ્ર મોદી એમનો ચહેરો છે ને, આ લોકો જીતે છે, પણ જે દિવસે ચહેરો નહીં હોય એ દિવસે એક મોટો સવાલ છે. એ વિચારો છે, લોકો માટે આ તો સવાલ છે. હું હંમેશા પૂછું છું, આપણા સંસ્થાનું લોકો કે આપણે લોકોને પૂછીએ છીએ કે ભાઈ તમને શું મળ્યું, આપણે શું કરવા આ લોકોને પૂછીએ કે તમે કેમ ગેરહાજર હતા? ભાઈ વોટ તો પબ્લિકે આપ્યા છે ને, એમના મતદારોએ આપ્યા છે ને, તો મતદારોને વિચારવાનું છે કે ભાઈ જ્યારે તમારા પ્રશ્નો પૂછવાની જરૂર હતી ત્યારે લોકો ઘરે ઊંઘતા હતા એસીમાં. મારો સ્પષ્ટપણે આરોપ છે, એસીમાં ઊંઘતા હતા, ઘસઘસાટ. આ 5 વર્ષ તમારા માટે કંઈ નથી કર્યું. એમાં કોંગ્રેસના બી છે, એવું નથી ખાલી ભાજપના જ છે. કોંગ્રેસના મૂર્તિયા છે, AIMIMના બી મૂર્તિયા છે. એટલે આવા લોકોને વ્યક્તિગત ઓળખો. આ લોકો તમારા માટે શું કરશે જો એક પ્રશ્ન તમારા માટે ના પૂછી શકે તો? અનંત પટેલ આપમાં જોડાવી શકે છે? જો હું તમને કહી દઉં કે જ્યારે પણ આદિવાસીઓ માટે કોઈ પણ રેલી થતી હોય, અફવા કેમ છે ને આ ચર્ચા કેમ ચાલી પણ કહું. અત્યારે તાપીમાં એક ઘટના ઘટી, ફોરેસ્ટ અધિકારીઓએ એક યુવાનને માર્યો અને યુવાન ગુજરી ગયો. એ ત્યાં ચૈતર વસાવા ગયા, અનંત વસાવા ગયા, બંને પોતાની વાત કરી. અનંત પટેલ ગયા, ચૈતર વસાવા અને અનંત પટેલ. અને આદિવાસીઓ માટે કોઈ પણ લડાઈ હોય તો મહત્તમ તમે જોજો અનંત પટેલ અને ચૈતર વસાવા એકસાથે દેખાતા હોય. હવે આ વાતથી તમે એને કહો, ધવલ પટેલ તે સાંસદ છે, એમણે એવું કીધું કે આજે નહીં તો કાલે અનંત પટેલ જે છે એ આપમાં જોડાઈ શકે છે. બરાબર છે. આમ તો અનંત પટેલ પણ જવાબ આપ્યો કે ભાઈ એમના કાર્યક્રમમાં કોઈ ભીડ નથી થતી. લોકોના કાર્યક્રમમાં, ધવલ પટેલના કાર્યક્રમમાં ભીડ નથી થતી. આટલું મોટું ખર્ચો કરવા છતાં PMના કાર્યક્રમમાં આવતા નથી. પણ અમારા આદિવાસીઓના કાર્યક્રમમાં જે ઓરિજિનલ આદિવાસી અમે લડીએ છીએ
એક એકમમાં ભીડ થાય છે, તમામ વસ્તુઓ થાય છે, એટલા માટે એમને બળતરા થાય છે. પણ એ વાત તમને કહી દઉં, કોંગ્રેસમાં જે રીતે અત્યારે પણ નિરસતા છે, લડાયકતાનો અભાવ દેખાય છે, વિનિંગ સ્પિરિટ તમને કહું જેને કહેવાય કે જો કહેવાય ને કે જો દર્દી સખત બીમાર હોય અને આપણે એને દવા આપીએ અને દવા એને અસર ન કરે તો લોકો આપણે શું કહીએ છીએ કે યાર મનથી જ આ સારા નહીં થવા માંગતા, એમને આશા છોડી દીધી છે એટલે દવા અસર કરતી નથી. તો કોંગ્રેસે મને એવું લાગે છે ને આશા છોડી દીધી છે કે ક્યારેક આપણે ભાજપને હરાવી શકીશું, અથવા તો એ લોકો રાહ જોઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમની ઉંમર થાય ને આપમેળે ખસે તો મારો વારો આવે. બે જ વસ્તુ હોય. એટલે કોંગ્રેસમાં કેવું છે, વિનિંગ સ્પિરિટનો અભાવ દેખાય છે. એટલા માટે યંગ લોકો જે છે, એમના ડાયનેમિક લોકો છે, જે એકલા હાથે લડે છે, એક પોતાની લોકપ્રિયતા છે, એ લોકોનું મોહભંગ ધીરે ધીરે થઈ રહ્યો છે. હું નથી કહેતો કે અનંત પટેલ આજે કે કાલે ત્યાં જઈ શકે છે, પણ એક વખત તો લોકોને વિકલ્પ વિચારવું પડે ને એમ. તો જો અનંત પટેલ આપમાં આવે તો શું ખોટું છે? જો અનેક નેતાઓ અર્જુન મોઢવાડિયા જેવા લોકો ભાજપમાં જઈ શકે કંટાળીને કે આનું કંઈ ભલું થવાનું નથી, એના કરતાં સત્તામાં જઈને મંત્રી તો બની જઈએ, પાર્ટીએ નામ તે એક વખત લખાઈ જાય. આ તમારે સંતોષ તો મળે કે આટલા વર્ષો સુધી રહ્યા તો મંત્રી એક વખત બન્યા સત્તા પક્ષમાં. કુંવરજી બાવળિયા, આ તમામ લોકો ભાજપમાં જઈને મંત્રી પદ મેળવી રહ્યા છે, સુખ મેળવી રહ્યા છે એસી ચેમ્બરનું. આ તો આપણે અનંત પટેલની વાત કરી રહ્યા છે કે ભાઈ અનંત પટેલ આપમાં જાય. આપ માટે તો હજુ લાંબી લડત છે, સમજો, સંઘર્ષના દિવસો છે. એવું નથી કે આ ચૂંટણી લડશે ને બધા આવી જશે ને મંત્રી બની જવાના છે કે 2027માં હજુ બી લાંબી લડાઈ છે. એટલે ચર્ચા જરૂરથી છે અને ભાજપ ચર્ચા ઓડાડી પણ રહી છે. ચર્ચા સાચી પણ સાબિત થઈ શકે છે, એવું નથી કે તો ના થાય, કારણ કે રાજનીતિમાં હંમેશા પોસિબલ છે. ઘટના તમને કહું, થોડા દિવસ પહેલાંની મહિલા મોરચાના એક બેન છે આમ આદમી પાર્ટીના, એમણે કેટલાક લોકોને જોડ્યા આમ આદમી પાર્ટીમાં. હજુ બપોરે જોડ્યા અને ફોટોગ્રાફ્સ આવ્યા અને સાંજે તમામ બહેનો ભાજપમાં જોડાઈ ગઈ. એટલે ખાલી ફોટા માટે આવ્યા હતા. ફોટા માટે. એટલે મૂળ વસ્તુ એ છે આખી કે પોલિટિક્સમાં બધી વસ્તુ શક્ય છે. એટલે જ્યારે કોઈ વસ્તુ તમને કહે આઉટ ઓફ કોન્ટેક્સ, તો પોલિટિક્સ માટે બધું જ કહેવાય ને કે પોલિટિક્સ માટે 2 અને 2 5 બી થાય, 2 અને 2 22 બી થાય, 2 અને 2 4 બી થાય અને 2 અને 2 2 પીડ થાય. તમે સમજ્યા તમે વાત? અને 2ની સામે 2 ઊભા રાખો ને તો બી 2 જ થાય. સમજ્યા તમે? એટલે પોલિટિક્સ માટે એવું કહેવાય છે. એટલે એવું કોઈ વાત નથી કે અનંત પટેલ નહીં આવે અથવા અનંત પટેલ આવી જશે. આપણે તો સંભાવના વ્યક્ત કરીએ છીએ, પણ એટલું જરૂર છે કે ચર્ચા આ માર્કેટમાં ચાલુ છે. જોડાવા બદલ આભાર સર. અખબારોની ચટરપટરનો કાર્યક્રમ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.